અને ડીઝલના ભાવ વધારા બાદ હવે વીજળીનું બિલ પણ મોંઘું થઈ શકે છે। કેન્દ્ર સરકાર વીજળીના દરોમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે। સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ વીજળીના ટેરિફ માળખામાં ફેરફાર કરવા માટે નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે। આ પ્રસ્તાવ મુજબ હવે વીજળીના બિલમાં ફિક્સ્ડ ચાર્જનો ભાગ નોંધપાત્ર રીતે વધારી શકાય છે। તેનો અર્થ એ થયો કે તમે ઓછી વીજળી વાપરો કે બિલકુલ ઉપયોગ જ ન કરો, તેમ છતાં દર મહિને એક નિશ્ચિત રકમ ચૂકવવી ફરજિયાત બની શકે છે। અત્યાર સુધી લોકો વીજળી બચાવીને બિલ ઓછું કરતા હતા, પરંતુ ભવિષ્યમાં આ રીતથી મોટી બચત શક્ય નથી તેવી શક્યતા છે। સરકાર અને વીજ વિતરણ કંપનીઓનું કહેવું છે કે આ નિર્ણય વીજ કંપનીઓની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા માટે લેવામાં આવી રહ્યો છે। હાલમાં વીજ કંપનીઓ મોટાભાગની આવક ગ્રાહકો દ્વારા વપરાયેલા યુનિટના આધારે વસૂલ કરે છે, પરંતુ ટ્રાન્સમિશન લાઇન, ગ્રીડ જાળવણી, કર્મચારીઓના પગાર અને વીજ ઉત્પાદન કંપનીઓને ચૂકવણી જેવા મોટા ખર્ચો સ્થિર રહે છે। એક અહેવાલ મુજબ વીજ કંપનીઓના કુલ ખર્ચમાં 38% થી 56% સુધીનો ભાગ ફિક્સ્ડ ખર્ચનો હોય છે, જ્યારે તેઓ હાલમાં ફિક્સ્ડ ચાર્જ મારફતે માત્ર 9%થી 20% સુધીની જ વસૂલાત કરી શકે છે। તેથી જ્યારે વીજળીની માંગ ઘટે છે ત્યારે કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડે છે।